નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મશરતી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। વાગરા તાલુકાના અરગામા અને સલાદરા ગામ વચ્ચે રોડ ઉપર મજૂરો ભરીને જતા ટેમ્પો પલટી ખાતા 40 જેટલા મજૂરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। વાગરા તાલુકાના અરગામા અને સલાદરા ગામની વચ્ચે રોડ ઉપર આઈસર ટેમ્પો એકાએક પલટી ખાતા 40 મજૂરોની ઈજા પહોંચી હતી। વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીની કંપનીમાંથી મજૂરો કામ કરી પરત આવી રહ્યા હતા। તે દરમિયાન સલાદરા ગામ નજીક આઈસર ટેમ્પો એકાએક પલટી મારી જતા 40 થી વધુ મજૂરોની ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય વ્યક્તિને ઈજા પહોંચતા તેમને ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખ કરવો, વિલાયત જીઆઈડીસીમાં ઘણી બધી કંપની આવેલી છે, જેમાં મોટા વાહનોમાં લેબરો લઈ જવામાં આવતા હોય છે અને લાવવામાં આવતા હોય છે। માટે પ્રાઇવેટ ગાડીઓમાં જેવા કે પિકઅપ, આઈસર ટેમ્પો જેવા સાધનોમાં તેમને લાવવા તથા લઈ જવા માટે ઓવરલોડ મજૂરો બેસાડવામાં આવે છે, જેની અરગામા અને સલાદરા ગામ વચ્ચે આજે આઈસર ટેમ્પો પલટી ખાતા 40 થી વધુ મજૂરોને ઈજા પહોંચી હતી, જ્યારે 16 થી વધુ લોકોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઓવરલોડ પેસેન્જર ભરી આઈસર ટેમ્પો, પિકઅપ જેવા વાહનોને દિવસભરમાં 2 થી 3 વર્દીઓ મારતા હોય છે। આરટીઓના નિયમોનો ભંગ કરી ગાડીઓના માલિકો ડ્રાઈવરો પાસે મંગાવી લોકોના જીવનો જોખમે દોડાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। આજે પણ અરગામા અને સલાદરા ગામ નજીક આઈસર ટેમ્પો પલટી ખાતા અકસ્માત નડ્યો હતો। વાગરા પોલીસ આવતા ઓવરલોડ પેસેન્જર બેસાડી જતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી। હાલ આ મામલે એવું કહેવાય છે કે વાગરાની જીઆઈડીસી અને વિલાયત જીઆઈડીસીમાં દોડતા આ વાહનોમાં, જેમાં પણ કંપનીમાં ચાલતા વાહનોમાં ઓવરલોડ પેસેન્જરો બેસાડવામાં આવે છે, કર્મચારીઓ પર ઓવરલોડ બેસાડવામાં આવે છે તેવી બૂમ ઉઠવા પામી છે। તો આ બાબતે હવે વાગરા પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ તપાસ કરે અને સામાન્ય વાહન ચાલકોને, ટુ વ્હીલર ચાલકોને દંડ ફટકારવાના કરતે આવા ઓવરલોડ અને જીવના જોખમે દોડતા વાહન ચાલકો સામે પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। ગઈકાલે જુબિલિયન કંપનીના લગભગ 50 જેટલા કામદારો ને એક્સિડન્ટ ટેમ્પાની અંદર થયેલો છે। લગભગ 3 થી 4 ગંભીર છે, બાકીના હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે। વારંવાર ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં કામદારોનું શોષણ થવાના બનાવો બનતા જાય છે, અકસ્માતો વધી રહ્યા છે। તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં તંત્ર અને કંપનીની મિલીભગતના કારણે નાના કામદારોનું શોષણ થઈ રહેલું છે। આજે હોસ્પિટલની અંદર જે સારવાર હેઠળ છે, ત્યારે કંપનીના જે અધિકારીઓ છે એમણે કામદારોનું ધ્યાન રાખવાને બદલે અહીંયા કામદારોની ખબર પૂછવા માટે અમે આવ્યા છે તો મળવાથી પણ રોકવામાં આવે છે। અહીંયાથી મેં પીએસઆઈ વાગરાને વાત કરી અને ગુનો નોંધવા માટેની વાત કરી તો એમણે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આજે એસપી સાહેબને પણ મળી અને ઉચ્ચ અધિકારીઓને મળીને પણ આ બનાવની અંદર કંપની સામે અને કંપનીના જવાબદાર કોન્ટ્રાક્ટરની સામે ગુનો નોંધાઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। જે ઘાયલો છે, ઘાયલોને વળતર મળે એના માટેનું આયોજન થાય અને ભવિષ્યની અંદર કામદારોનું આ વસાહતોમાં શોષણ અટકે એના માટેના પગલાં ભરવામાં આવે એની રજૂઆત કરવામાં આવશે। આજે સમગ્ર ઘટના કાલે બની છે, તો એ કઈ કંપનીમાં કામદારો જતા હતા એવું કઈ ધ્યાનમાં? એ જુબિલન કંપનીની અંદર આ કામદારો જતા હતા। આજે પબ્લિક ટ્રાન્સપોર્ટની આટલી સરસ વ્યવસ્થા છે, ટ્રેનો દહેજમાં જાય છે અને આ ગેરકાયદેસર રીતે જે રીતે ટેમ્પાની અંદર, કેમ કે આ કોઈ પેસેન્જર ટેમ્પો નહોતો અને એની અંદર 50 જેટલા કામદારોને ભરી અને કંપનીમાં લઈ જતા હતા, એ પણ ગુનો બને છે, એનો પણ ગુનો નોંધાવવો જોઈએ। આરટીઓની પણ આમાં ભૂમિકા શંકાસ્પદ છે। આરટીઓ સામાન્ય બાઇક ચાલકો અને વાહન કારને ટ્રાફિકના ઓઠા હેઠળ પોલીસ પણ જ્યારે પગલાં ભરતી હોય છે અને લોક મારી દેતી હોય છે, ત્યારે આવા મોટા ગંભીર જે ગુનાઓ બને છે એમાં ઢાક પીછોડો કરવાનો જે પ્રયાસ કરી રહેલી છે એ નિંદનીય છે અને આ માટે સરકારે, પોલીસ તંત્રે સજાગ રહેવાની જરૂર છે। તંત્ર અને કંપનીઓની મિલીભગત છે, એના કારણે આ કામદારો ભોગ બની રહેલા છે। ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા આજે નાતાલ પર્વને પૂર્વે પગપાળા ધાર્મિક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું।
ભરૂચમાં આવેલા ક્રિશ્ચન સમાજના આરોગ્ય માતા દેવાલય એટલે કે કેથોલિક ચર્ચ તરફથી નાતાલ પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 25મી ડિસેમ્બરના રોજ જન્મ દિવસ મનાવવામાં આવનાર છે. તેના યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરે ક્રિસમસ પર્વ એટલે કે નાતાલ તરીકે ઉજવણી કરવામાં આવશે. ઉજવણીના ભાગરૂપે 17મી ડિસેમ્બરના રોજ સવારે ભરૂચ શહેર નાતાલ પર્વની ઉજવણીના પૂર્વે પ્રભુ ઈસુના વધામણીના ભાગરૂપે તેમજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે આવેલા આરોગ્ય માતા દેવાલયથી પગપાળા નીકળી શહેરના પાંચબત્તી થઈ સ્ટેશન રોડ, સ્ટેશન સર્કલથી પરત ફરી સ્ટેશનથી પાંચબત્તી થઈ આરોગ્ય માતા દેવાલય ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો જોડાયા હતા. ચર્ચમાં બાળકો ઈસુ ખ્રિસ્તના જન્મ સમયનું ગબણ પણ બનાવી વેશભૂષા ધારણ કરી ઉપદેશ આપવામાં આવ્યો હતો. આનંદ અને ઉલ્લાસ મનાવવામાં આવ્યો હતો. સૌને નાતાલની સલામ, બેસતા વર્ષની પણ સલામ, અને એ જ સલામ સાથે અમે સૌ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે જેથી નાતાલનો તહેવાર પ્રેમ, આનંદ અને શાંતિમાં પસાર થાય, અને સાથે સાથે જે નવું વર્ષ છે, વર્ષ 2024 પણ આનંદિત બને, આશીર્વાદિત બને અને સૌને પ્રગતિને પણ તે આગળ ધપતા રહે. આ છે અમારી શુભેચ્છાઓ, આ છે અમારી પ્રાર્થના. વન્સ અગેન મેરી મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર. સૌને નવા વર્ષની સલામ અને સાથે સાથે બેસતા વર્ષની પણ શુભેચ્છાઓ. થેન્ક યુ. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલી આઝાદ રોલિંગ શટલના મેદાન ખાતે શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના પિરામણ ગામના આઝાદ રોલિંગ શટર ખાતે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાયબર ક્રાઇમમાં ગામમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેર અને તાલુકામાં છેતરપિંડીના બનાવો અને સાયબર ક્રાઇમના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સાયબર માફિયાઓ દ્વારા જાગૃતિના અભાવનો દુરુપયોગ કરી ભોળા અને સોશિયલ મીડિયાથી અજાણ લોકોને તેનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે અંકલેશ્વર ખાતે જનજાગૃતિ અર્થેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીએ વિશેષ ઉપસ્થિતિમાં રહી સાયબર ક્રાઇમનો ભોગ બનતા કેવી રીતે બચી શકાય તથા ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું જેવા વિષય પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રાફિક અવેરનેસ, સાયબર ફ્રોડ, ચાલુ ગાડી મોબાઈલ પર વાત કરવી, ફ્રી ફાયર જેવી ગેમથી બાળકોને દૂર રાખવા, લોભ અથવા આવતા વિડીયોથી કોલથી બચવું બાબતે માર્ગદર્શન આપવામાં. આ પ્રસંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ પી.કે. રાઠોડ, પિરામણ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ, પિરામણ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ જુનેદ શેખ, મહેમૂદ પઠાણ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. હેલો અંકલેશ્વર, તો આપણા માટે એક ગુડ ન્યૂઝ છે. હવે આપણા અંકલેશ્વરમાં ખુલી ગયું છે શુભમ કે માર્ટ, અને ઓપનિંગની સાથે જ અહીંયા મળશે ઇન્ડિયાની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર. MRP પર 9 થી 90% સુધીનું ડિસ્કાઉન્ટ. તો રાહ શાની જુઓ છો? તમે પણ તૈયાર થઈ જાઓ દિવાળીની શોપિંગ કરવા માટે. શુભમ કે માર્ટ છે ઇન્ડિયાનું લીડિંગ રિટેલ હાઇપર માર્કેટ ચેઇન, જ્યાં તમારા ઘર અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જશે. બેસ્ટ ક્વોલિટી ગ્રોસરીથી લઈને લેટેસ્ટ ફેશન ક્લોથ્સ, ફૂટવેર,
સ્ટીલ યુટેન્સિલ્સ, ડેલી નીડ્સ, હોમ એપ્લાયન્સીસ બધું જ એકદમ વ્યાજબી ભાવ 9 થી 90% સુધીના ડિસ્કાઉન્ટ સાથે. અને આ ઓફરની સાથે સાથે બીજા પણ એડિશનલ ડિસ્કાઉન્ટ્સ મળશે, જેમ કે બાય વન ગેટ વન ફ્રી, સોડેસ્કો પેમેન્ટમાં ઓફર્સ અને એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ્સ. તો તમે પણ આજે જ વિઝિટ કરો શુભમ કે માર્ટ, નીરવ હેરિટેજ, અંકલેશ્વર જીમખાના પાસે, ગળખોલ પાટિયા, અંકલેશ્વર. અંકલેશ્વરના કાપોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે શ્રીમતી જયાબેન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઉપક્રમે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉપક્રમે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લઈ મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરાવ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા આજરોજ અંકલેશ્વરના કાપોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા મોતિયાવેલ, આંખ લાલ થવી તેમજ મહિલાઓને લગતી બીમારી, સાંધાના દુખાવા, શરદી, ખાંસી, બાળકોને પેટમાં દુખાવો, ભૂખ લાગવી કે શરદી, ખાંસી થવી સહિત દજાયા પછીના ડાઘ, હોઠ તળવાની ફાટ, પૂર્વનું ઓપરેશન, ડાયાબિટીસમાં પગ સાંધાઓની સારવાર, એસિડિટી, કબજિયાત જેવી મોઢામાં, ચહેરા પર, ગળામાં ઘાના રૂઝના અભાવ ના હોય તેવા અનેક બીમારીઓને મફત સારવાર તેમજ દવાઓ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાપોદ્રા સહિત આજુબાજુના ગામના લોકોએ કેમ્પનો લાભ લઈ જરૂરી મેડિકલ માર્ગદર્શન પણ મેળવ્યું હતું. ભરૂચના નબીપુર નજીક ખાલસા પંજાબી હોટલના કમ્પાઉન્ડમાં ડીઝલ ચોરીને રાખનાર ટેમ્પોમાં ભરી મૂકનાર એવા હોટલ સંચાલકને પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ શહેર જિલ્લામાં ફરીથી હાઈવેની હોટલો ઉપર પાર્ક થતા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકી સક્રિય બની છે. થોડા દિવસ પહેલા પણ નબીપુર નજીક જ ડીઝલ ચોરી કરતી ટોળકીને નબીપુર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે ફરીવાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાઈવે ઉપર નબીપુર બ્રિજ નજીક આવેલી ખાલસા પંજાબી હોટલના કમ્પાઉન્ડમાંથી ટાટા પિકઅપ વ્હીકલમાં ભરેલ તથા 3 જૂના કંડમ ટ્રકોની ઈંધણ ભરવાની ટાંકી વગેરે મળીને 2,12,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને 2 ડીઝલ ચોરોને ઝડપી લીધા હતા. મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડ દ્વારા અપાયેલી સૂચનાને ભાગરૂપે PSI EM વાળા સહિતના પોલીસ કોન્સ્ટેબલોએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન નેશનલ હાઈવે પર નબીપુરના બ્રિજના દક્ષિણ છેડે સર્વિસ રોડની બાજુમાં આવેલ ખાલસા પંજાબી હોટલ ખાતે શંકાસ્પદ ડીઝલનો જથ્થો સંગ્રહ કરેલ છે. મુજબની ચોક્કસ બાતમીના આધારે ખાલસા પંજાબી હોટલ ખાતે દરોડો પાડી હોટલના સંચાલકને ઝડપી પાડી તેની પાસેથી તપાસ કરતા હોટલના કમ્પાઉન્ડમાં એક સફેદ કલરની ટાટા પિકઅપ ગાડીના પાછળના ભાગમાં લોખંડથી બનાવેલા ટેન્ક તથા હોટલ કમ્પાઉન્ડમાં જૂની તથા કંડમ 3 ટ્રકોની ટાંકીમાંથી કુલ 1,220 લીટર ડીઝલનો જથ્થો તથા ઈંધણ ટ્રાન્સફર કરવાના કારબા, લોખંડની ગરણી વગેરે મળીને સામાન મળી આવ્યો હતો. આ ડીઝલ અંગે શંકાસ્પદ હાલતમાં જણાતા સંચાલકને પૂછતા તેણે આધાર પુરાવો નહીં હોવાનું જણાવતા પોલીસે 2,12,034 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે રણજીતસિંહ સતનામસિંહ જાતે ગીલ રહેવાસી નબીપુર નવી નગરી તથા અન્ય એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ અંગે નબીપુર પોલીસ મથકમાં 2,12,000 નો મુદ્દામાલ જમા કરાવી આગળની વધુ તપાસ નબીપુર પોલીસને સોંપી છે. અંકલેશ્વર GIDCના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલાડીઓની પસંદગીને લઈને આજે ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર GIDC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નિહાલકરણ ગ્રુપ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2 નું ટીમના ખેલાડીઓની પસંદગી માટેનું ઓક્શન યોજાયું હતું, જેમાં 221 ખેલાડીઓ ટુર્નામેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અંકલેશ્વરના નિહાલકરણ ગ્રુપ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2 નો પ્રારંભ કરવામાં આવનાર છે. ત્યારે 1 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2 માં ભાગ લેનાર 12 ટીમોના ખેલાડીઓની પસંદગી માટે અંકલેશ્વરની સિલ્વર હોસ્પિટલના કોન્ફરન્સ હોલ ખાતે નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરના 221 જેટલા ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે 12 ટીમોના માલિકો દ્વારા ઓક્શનમાં ટીમના કેપ્ટન, બેટ્સમેન, બોલર સહિત ખેલાડીઓની પસંદગીનો ઓક્શન પ્રક્રિયા હાથ ધરાશે. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક સંજય મકાણીના જણાવ્યા મુજબ અંકલેશ્વરમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવા પાછળનો એક ધ્યેય છે કે ખેલાડીઓને રમવા માટે એક મેદાન અને સ્ટેજ મળે અને તેનો ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લા અને તાલુકા કક્ષાએ આયોજિત થતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રાજ્ય કક્ષા સુધી પહોંચી શકે. હાલ ઓક્શનની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 1 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે, તેમ આયોજક સંજય મકાણીએ જણાવ્યું હતું. નિહાલકરણ ગ્રુપ આયોજિત સિઝન 2 ટુર્નામેન્ટનું આયોજન જે આપણે અંકલેશ્વર GIDC સ્પોર્ટ કોમ્પ્લેક્સ ગઢવી સ્કૂલના ગ્રાઉન્ડમાં આ વખતે આપણે કરી રહ્યા છીએ અને એ ટુર્નામેન્ટમાં 221 પ્લેયરે રજીસ્ટ્રેશન કરેલું છે, જેનું અત્યારે આપણે ઓક્શન ચાલુ છે, જેમાં 12 ટીમોએ ભાગ લીધો છે
બધા એનું ઓપ્શન કરીને ટીમો બનાવશે. ત્યાર પછી આપણે ટુર્નામેન્ટનું આયોજન 1/1/2024 થી 12/1/2024 સુધી ચાલશે. એ ટુર્નામેન્ટ આપણે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને જે અત્યારે આ ટુર્નામેન્ટ આપણે એટલા માટે આટલું સારું આયોજન કરીએ છીએ કે અહીંયાના બધા છોકરાઓ સારી રીતે રમી શકે, પોતાનું ટેલેન્ટ બહાર લાવી શકે. એના હેતુથી આપણે આ ટુર્નામેન્ટનું ગયા વર્ષે આયોજન કર્યું હતું. આ વખતે આપણું બીજી સિઝન ચાલુ કરીએ છીએ. વડોદરા ખાતે આયોજિત નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યક્રમમાં અંકલેશ્વરના સમાજસેવક અને પત્રકાર એવા અતુલભાઈ મુલાણીની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વડોદરા ખાતે આયોજિત નરેન્દ્ર મોદી વિચાર મંચના શપથવિધિ કાર્યક્રમમાં અંકલેશ્વરના અતુલ મુલાણીને નરેન્દ્ર મોદી વિચાર મંચના ભરૂચ જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ મિલન પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત રાજ્યના 33મા જિલ્લાના કેન્દ્રમાં મોદી વિચાર મંચના જિલ્લા અધ્યક્ષ, શહેર તાલુકા અધ્યક્ષના પ્રદેશના મુખ્ય કાર્યકર્તાઓ અને પદાધિકારીઓની શપથવિધિનો કાર્યક્રમ નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ પ્રમુખ શહેરભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ તરીકે મધ્યસ્થ મહાનુભાવના હસ્તે પુષ્પગુચ્છ સહિત નિમણૂક પત્ર એનાયત કરી અતુલભાઈ મુલાણીની નિમણૂક કરવામાં આવી હતી. અતુલભાઈ મુલાણી હાલ અંકલેશ્વરથી પ્રકાશિત થતા સાપ્તાહિક ન્યૂઝપેપરના તંત્રી, ભરૂચ જિલ્લાના એકતા પરિષદના જિલ્લા પ્રમુખ, અંકલેશ્વર જર્નલિસ્ટ એસોસિએશનના ટ્રસ્ટી તેઓ સાથે ભૂખ્યાને ભોજન પીરસવાનું સેવાકીય કાર્ય કરી વર્ષ 2016માં મિત્ર સાથે કરીને ભૂખ્યાને ભોજન પીરસવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ અધ્યક્ષ સહિત 33 જિલ્લાના નિમણૂક પત્ર કરાયેલા પ્રમુખ અને શહેર પ્રમુખો સહિત કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમોદ નગરપાલિકાની બંધ દુકાનોમાં કોન્ટ્રાક્ટરનો સામાન મૂકવાનું ભાડું કોણ વસૂલ કરી રહ્યું છે તેવો પ્રશ્ન લોકોમાં ઉભો થયો છે. આમોદ નગરપાલિકાની બંધ દુકાનોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા સામાન મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ તેનું ભાડું આપવામાં આવે છે કે નહીં તેવો એક પ્રશ્ન લોકોમાં ઉભો થયો છે. આમોદની શ્રદ્ધા સોસાયટી પાસે આવેલા આમોદ નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં ગટર કનેક્શન માટે અપાયેલી કોન્ટ્રાક્ટરને સામાન મૂકવા માટેની દુકાનો આપવામાં આવી છે, જેનું ભાડું નગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવે છે કે કેમ તેવો પ્રશ્ન લોકોમાં ઉભો થયો છે. કેટલી દુકાનોનું ભાડું વસૂલ કરવામાં આવે છે, કોના ખાતામાં આ પૈસા જમા થાય છે તેવા પણ ચર્ચાએ જોર પકડ્યો. આજ રોજ કોન્ટ્રાક્ટર દ્વારા માલ સામાન ભરીને આવેલા ટેમ્પો દ્વારા આમોદ નગરપાલિકામાં બંધ પડી ગયેલા શોપિંગ સેન્ટર પાસેથી પસાર થતા મેઇન ગટરમાં કોન્ટ્રાક્ટરનો ટેમ્પો ફસાઈ જતા અંદાજે 2 થી 3 મીટર જેટલું ગાબડું પડી ગયું હતું, જેને કારણે એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાના પ્રમુખ, એન્જિનિયર, નગરપાલિકાના એસઆઈને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં નગરપાલિકા દ્વારા ટેમ્પો ચાલક વિરુદ્ધ તથા જે તે કોન્ટ્રાક્ટર કોઈ નુકસાનીની વસૂલાત કરવામાં આવી નથી તેવું પણ જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખ કર્યો કે નગરપાલિકા આમોદના શોપિંગ સેન્ટરમાં આવેલી જુદી જુદી એજન્સીઓના કેટલાક દુકાનોમાં ઘણા સમયથી કોન્ટ્રાક્ટરો લેબરો પણ રહે છે. હાલમાં પણ હેર કન્સ્ટ્રક્શન નામની એજન્સીના લેબરો ત્યાં રહે છે, તો લેબરોના કોન્ટ્રાક્ટરને પૂછતા તેઓએ જણાવ્યું કે નગરપાલિકાના એન્જિનિયરના કહેવાથી આ દુકાન અમે લીધેલ છે અને આમોદ શહેરમાં આ મામલે અનેક ચર્ચાઓ જોર પકડી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ મામલે આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ અબ્દુલભાઈ મજીદભાઈ એ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. દ્વારા આ શોપિંગ સેન્ટરની કામગીરી લગભગ 2013-14માં કરવામાં આવેલી હતી અને એમાં ફક્ત ને ફક્ત એક જ દુકાનનું પ્રોસિજર કરીને ભાડે આપેલ છે. ત્યારબાદ આપણને દેખાઈ રહી છે કે મોટાભાગની દુકાનો ગેરકાયદેસર રીતે અમુક લોકોએ કબજો કરેલો છે. પાલિકા દ્વારા આ ખાડા કાન કરવામાં આવે છે, કોઈ પણ જાતનું ભાડું વસૂલ કરવામાં આવતું નથી અને શોપિંગ સેન્ટરને પણ આપણે જોઈ રહેલા છે કે કેટલું બધું નુકસાન થયેલું છે, છતાં પણ એના માટે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. તો આના માટે જવાબદાર કોણ અને કોની રહેમ નજર હેઠળ આ દુકાનો ભાડે આપવામાં આવેલી છે? એનું ભાડું શું ડાયરેક્ટ કોઈના ખિસ્સામાં જમા થાય છે? એક આપણે એ પ્રશ્ન પૂછવો રહ્યો પાલિકાના શાસકોને કે ભાઈ આનું ભાડું કોના ખિસ્સામાં જાય છે ડાયરેક્ટ? તો મોટાભાગની દુકાનો તમે જોઈ રહેલા છો કે ખુલ્લી છે, અમુક દુકાનો એની અંદર સામાન પડેલો છે અને અમુક દુકાનોમાં તો મજૂરો અંદર રહે છે. કટોરોની પણ હાલત ખરાબ થઈ ગઈ છે, છતાં પણ પાલિકા તરફથી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીંયા આ દુકાનમાં ગેરકાયદેસર રીતે એક દુકાન ભાડે આપેલી છે, એનું ભાડું કોઈકના ખિસ્સામાં ડાયરેક્ટ જાય છે કે પોતાનો સામાન ઉતારવા માટે અહીંયા આવેલ અને એનાથી આ ગટરને પણ નુકસાન થયેલું છે. આ ગટર આખા ગામમાંથી જે વરસાદી પાણીના નિકાલના કાચની ગટર છે, હવે આ નુકસાન થયેલું છે તો હવે એના માટે જિમ્મેદાર કોણ? આમોદ શહેરમાં ગોકળ ગતિએ વિકાસ કામો થતા હોવાથી શહેરીજનો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે અને ગટરનું પાણી
પીવાના પાણી સાથે એકત્ર થઈ રહ્યા હોવાની લોકમાં ઉઠવા પામી છે. આમોદ નગરપાલિકામાં ગોકળ ગતિની ગાયથી આમોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારે ખૂબ જ મોટા પ્રમાણમાં માજા મૂકી છે તેવી લોક બૂમ ઉઠવા પામી છે. નગરજનોને તકલીફ વેઠવાનો વારો આવતા શહેરીજનોમાં રસ જોવા મળી રહ્યો છે. આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર જે તે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 15 દિવસથી મુખ્ય માર્ગ ઉપર 10 ફૂટ જેટલી ઊંડો ખાડો ખોદી ગટરનું કામ પૂર્ણ કર્યું નથી. જાડી ચામડી ધરાવતું તંત્ર દ્વારા કોઈ જાતની તકેદારી રાખ્યા વિના કોઈ મોટી જાણ થાય તે પ્રમાણે આ કામ થઈ રહ્યું લોક બૂમ ઉઠવા પામી છે. આમોદ નગરની સમસ્યા માટે મીડિયાકર્મીઓ દ્વારા સતત છેલ્લા 4 દિવસથી આ બાબતનું ધ્યાન દોરવા અને ફોન કરવા છતાં આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ એક પણ ફોન ઉપાડતા નથી તેવી પણ ફરિયાદ ઉઠવા પામી છે. બીજી તરફ આમોદ નગરમાં દરબારી હોલ ખાતે ભૂગર્ભ ગટર લાઇનની પીવાના પાણીની લાઇન ભેગી થઈ જતા લોકોના ઘરોમાં પીવાના પાણીમાં ખૂબ જ વાસ આવતી હોવાથી પીવાના પાણી માટે વલખા મારવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે સ્થાનિક આગેવાન સાજીદભાઈ પટેલ ઇલિયાસ રંગુની દ્વારા આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આમાં કોઈ ફરિયાદ હોય એને લઈને નગરપાલિકામાં ગયા હોય તો ચીફ ઓફિસર સાહેબ તો જેમ તેમ મળતા જ નથી. મને એવું લાગે છે કે મુખ્યમંત્રીને મળવા કરતાં પણ વધારે કપડું આપણા ચીફ ઓફિસરને મળવું છે. એ કાં તો હોતા નથી કાં તો મિટિંગમાં હોય છે એટલે એમને મળવું જ ઘણું કપડું છે. કઈ સમસ્યાઓ લઈને તમે જાઓ છો? આ ગંદા પાણીના ઇલિયાસભાઈ શું છે આ જે હોલ પડેલો છે? પીવાના પાણીનો છે. પીવાના પાણીનો આ કચરો અને ગંદકી જે બધી પડી છે વાર રજૂઆત કરેલી છે પણ આ લોકો સારા કોઈ પથ્થર મૂકતા જ નથી. કેટલા ટાઈમથી આવી સમસ્યા છે? હા, લગભગ જ્યારનો વાલ બેસો ત્યારનો પથ્થર મૂકેલો જ નથી. જો તમે સ્થાનિક સભ્ય તરીકે શું કહેશો? અહીંયા પીવાના પાણીનો વાલ મૂકેલો છે ને ત્યાં એક ચેમ્બર જેવું બનાવેલું છે. હવે આ બાજુ તમે ઉપર બતાવો તો ખબર પડશે કે આ જે ઢાંકણા તૂટી ગયા છે ને ઉપરથી જે ચેમ્બરો ઉભરાય છે તે ખરાબ પાણી વેસ્ટ પાણી અહીંયા જાય છે ને આ જ પાણી પાછું વાલના થ્રુ પાઇપમાં જઈને લોકોના ઘરોમાં પીવાના પાણીમાં જાય છે. એટલે આ લોકોના સ્વાસ્થ્ય હાટે ચેંડા ના કહેવાય તો શું કહેવાય? આમોદ તાલુકાના આછોદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા તેનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. ભારતના વિવિધ સરકારી યોજનાનો લાભ છેવાડાના ગામના સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું છે. ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવાના યોજનાઓની જાગૃતિ ફેલાવવાનું અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારમાં તમામ જિલ્લા તાલુકામાં નવેમ્બર-ડિસેમ્બરમાંથી વર્ષ 2023ના તૃતીય સપ્તાહ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નામ પ્રવચન વેળામાં પહેલા ભારત સરકારની વિવિધ યોજના અંગે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વગેરે યોજનાઓ અંગે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા લોકોને સમજ આપવામાં આવી હતી. આમોદ તાલુકાના આછોદ ગામે મારો સંકલ્પ વિકસિત ભારતનો રથ જ્યારે આછોદમાં આવ્યો છે ત્યારે આજે આછોદ ગામની અંદર વિવિધ યોજના અને એ યોજના દ્વારા જે લાભ રહેલા તમામ વર્ગના લોકોને આજે આછોદ ગામે જ્યારે આ રથમાં આવ્યો છે ને એ રથની અંદર સૌએ એ રથનું સ્વાગત કર્યું અને વિકસિત ભારત પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવી અને સૌ ગ્રામજનોએ સંકલ્પ લીધો અને સરસ મજાનો જ્યારે પ્રોગ્રામ થયો છે ત્યારે હું ગામના તમામ આગેવાનો, ગામના સરપંચ, ચૂંટાયેલા સભ્યો અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો, પ્રમુખશ્રીઓને આ સરસ મજાના પ્રોગ્રામ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારું વર્ષ પણ આ વિસ્તારની અંદર સારું નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.